સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે 24 સપ્ટેમ્બરને બુધવારે પોતાની 15 દિવસની ભૂખ હડતાળ સમેટી લીધી, કારણ કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટેના આંદોલને હિંસક રૂપ લઈ લીધું. નારાજ પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલયની સાથે ઘણા વાહનો સળગાવી નાખ્યા અને સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. आज हमारे शांति के पैगाम को असफल होते देख रहे हैं, क्योंकि लेह में काफ़ी हद तक हिंसा हो रही है, गोलीबारी हो रही है, आगजनी हो रही है. तो मैं अपील करना चाहता हूँ लद्दाख के युवा पीढ़ी से कि वो इसे जितना हो सके जल्दी रोक दें. ये कोई लद्दाख के मुद्दे का समर्थन नहीं है, बल्कि इससे ये मुद्दा और भी गंभीर होता जाएगा. तो हम आज से अपना अनशन तोड़ रहे हैं, इसे रोक रहे हैं, और हम अब चाहते हैं कि एडमिनिस्ट्रेशन भी अपना ये दबाव रोक दे और युवा भी अपना ये हिंसा रोक दें. यही हमारी अपील है. આના પહેલા લેહ એપેક્સ બોડીએ જાહેરાત કરી હતી કે તેમના નેતા ત્યાં સુધી ભૂખ હડતાળ ખત્મ નહીં કરે જ્યાં સુધી પૂર્ણ રાજ્યનો દરજ્જો અને લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની તેમની માંગ પૂરી ના થાય. લેહ એપેક્સ બોડી, ડેમોક્રેટિક અલાયન્સ અને કેન્દ્ર સરકાર વચ્ચે આગામી 6 ઓક્ટોબરે મીટિંગ યોજાશે, જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં વાંગચુકે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે કેટલીક શરતો મૂકી છે, જેમાં એવી શરત છે કે થનારી મીટિંગમાં વાંગચુક હાજર ન રહેવા જોઈએ. આ શરતને નકારતા તેમણે તાત્કાલિક બેઠકની માંગ કરી અને ચેતવણી આપી કે જનતાની ધીરજ હવે ખૂટી રહી છે. मैंने आपको कहा ना, सबसे पहले तो लोग नाराज़ हैं कि 6 अक्टूबर कोई डेट नहीं होता है. जब लोग अनशन पे बैठे हों, 6 अक्टूबर 16 दिन लोगों को भूखा रख के मीटिंग करना कोई डेट नहीं होता है, इस पे नाराज़ हैं. तो अभी वो ये मांग कर रहे हैं कि 6 अक्टूबर तक नहीं रुके, इसे जल्दी किया जाए. और देखना यही है कि उसमें क्या होता है. वो डायनेमिक है, बदल रहा है. अभी इस हादसे के बाद क्या होगा मुझे नहीं पता है. બંધારણની છઠ્ઠી અનુસૂચિ જે પૂર્વોત્તરના 4 રાજ્યો ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ અને આસામની આદિવાસી વસ્તી માટે છે, જે તેમને કેટલીક વિશેષ જોગવાઈઓ પૂરી પાડે છે, ત્યારે લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની ઝુંબેશ હવે ધીમે ધીમે તીવ્ર બની રહી છે. Thank you.